નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। 30 વર્ષની અંદર ગુજરાતની અંદર ભાજપનું શાસન છે। આ 30 વર્ષની અંદર કોંગ્રેસ ક્યાં તૂટી છે અને પહેલા કોંગ્રેસ કેટલી મજબૂત હતી અને હવે કેટલી મજબૂત થવાની જરૂર છે એ મારે સમજવું છે। અને મારી સાથે અત્યારે અમરેલીના પૂર્વ સાંસદ કોંગ્રેસના નેતા વિરજીભાઈ ઠુમર જોડાયેલા છે। વિરજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। વિરજીભાઈ, તમે વર્ષોથી કોંગ્રેસની સાથે છો। મારે પહેલાની કોંગ્રેસની પરિસ્થિતિ વિશે જાણવું છે કે કોંગ્રેસ ક્યાં અત્યારે જેટલી પાવરફુલ 30 વર્ષ પહેલા હતી, ધીમે ધીમે 30 વર્ષની અંદર ભાજપનું શાસન આવ્યું, ક્યાં તૂટી? કોંગ્રેસે આ દેશને સ્વતંત્રતા અપાવી, જવાહરલાલ નહેરુ હોય, મોતીલાલ નહેરુ હોય કે પછી આ દેશની સ્વતંત્રતા માટે જેનો મહત્વનો ફાળો છે ગુજરાતના પનોતા પુત્ર ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમણે આ દેશ બનાવવા માટે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન સાકાર થતું આગળ વધ્યું, દેશ એક મહાસત્તા તરફ આગળ વધ્યો। પણ કોમી તત્વો ધર્મના નામે જે રીતે વર્તન કરવા મળ્યા એના કારણે મતદારો ઉપર અસર થઈ અને કોંગ્રેસના જે મૂળભૂત સિદ્ધાંતો છે પ્રજા ભૂલી અને એના કારણે આજે રાજ બરબાદ થયું છે, દેશ બરબાદ થતો જાય છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ દેશને કબજામાં લીધો, એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે। અત્યારે અદાણી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બની ગઈ છે, કરોડો રૂપિયાના મિલકત એમને પાણીના ભાવે આપી દેવામાં આવે છે। વકફ બિલ આવ્યું, હિન્દુ મુસ્લિમના નામે એનો લાભ ઉઠાવે છે, પરંતુ એના મિત્ર અંબાણીને, મુકેશ અંબાણીને મદદ કરવા માટે એમનો બંગલો આખો વકફ બોર્ડની જગ્યામાં છે। કરોડો એકર જમીન પોતાનું જામનગર જે છે ગાર્ડન, જ્યાં કાચ વચ્ચે સિંહ જોવા માટે વડાપ્રધાન આવ્યા, રાજના તત્કાલીન મુખ્યમંત્રી આવ્યા, એ પણ વકફ બોર્ડની છે। એટલે પોતાના મિત્રોને વકફ બોર્ડની જગ્યા આપવા માટે આ જે પ્રયાસ થયોમાં પણ હિન્દુ મુસ્લિમ નાખી દીધું, જેથી કરીને લોકોમાં ઝેર આવ્યું। રાહુલ ગાંધી પણ સમજ્યા છે, અત્યારે અમારા નેશનલ પ્રમુખ ખડગેજી પણ બોલ્યા, ઝેર ઓંકીને આ દેશને બરબાદ કરવાનું કામ કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલે। તે વખતે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો, પણ સાણા વ્યક્તિઓ, ડાયા લોકો, જવાહરલાલ નહેરુને એણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે કોઈ પણ સંસ્થાને આપણે રોકી ન શકીએ, અને સરદાર વલ્લભભાઈ પટેલે એમની જે વાત હતી એ કોંગ્રેસના આગેવાનોની સાથે માન્ય રાખી અને આરએસએસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવ્યો। આ દેશ માટે વ્રજઘાત થયો, ખતરનાક થયો। રાહુલજીને પણ બદનામ કરવા માટે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચીને ભારતીય જનતા પાર્ટીએ એને પપૂત સાબિત કરવા માટેનો પ્રયાસ કર્યો। ગ્રોક નામની એઆઈ પ્રાઇવેટ આવી છે, રોજ ખુલાસાઓ થતા રહે છે। જવાહરલાલ નહેરુએ શું કર્યું? તે વખતે જવાહરલાલ નહેરુના પૂજ્ય પિતાશ્રી મોતીલાલ નહેરુ અંગ્રેજો સામે લડી શકતા હતા, આજે વકીલોનું બિલ આવી રહ્યું છે, વકીલો પણ સ્વતંત્ર નહીં લડી શકે। તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું, પાપ કરવાનું કામ જો કોઈ કરતા હોય તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે। આજે ગુજરાત ક્યાં હતું? આ સાબરમતી તટના કાંઠે હું બેઠો છું, આ રિવરફ્રન્ટ છે। રિધિબેન, આપની ચેનલ માત્ર ગુજરાતની જનતાને કહેવા માગું છું, ફર્સ્ટ યુપીએ મનમોહનસિંહજી સરકાર હતી ત્યારે 14,000 કરોડ રૂપિયા અમદાવાદને મેટ્રો સિટીનો દરજ્જો આપવા માટે આપ્યા। આ એ દેન છે। અમે જાહેરાત ન કરી શક્યા, કોંગ્રેસ ક્યારે જાહેરાત કરતી નથી, અને બધો જ જસ નરેન્દ્ર મોદી તે વખતે મુખ્યમંત્રી હતા, કરોડો રૂપિયાના છાપામાં જાહેરાતો આપીને એને લેવા માટેનો પ્રયાસ કર્યો। 2 દિવસ પહેલાં આપણે જોયું હશે, ઇફકો જેવી સંસ્થામાં કરોડો રૂપિયાના ફર્સ્ટ પેજ ઉપર જાહેરાતો આપીને એનો નેનો પ્લાન્ટ છે એનું નાનું એવું ઉદ્ઘાટન કરવા અમિત શાહ આવ્યા, કેટલા રૂપિયાનું ખર્ચ કર્યું। આ ઇફકો સ્થાપવા માટે 200 એકર જમીન જો કોઈ આપી હોય તો મેં મોતીલાલ નહેરુને હું સેલ્યુટ કરું છું। 1 રૂપિયાના ટોકનથી ફૂલપુર મુકામે પોતાની જમીન આપી દીધી। આ નહેરુએ જે આપી એ સિવાયની જમીન છે, અને ઇફકો જેવી સંસ્થા ઉદય ભાણસીજીએ સ્થાપી, આજે દુનિયાની નંબર 1 સંસ્થા બની છે। વિઠ્ઠલભાઈ પટેલને યાદ કર્યા, અમૂલ જેવી સંસ્થા દૂધ માટેની સ્થાપી, જેના કારણે બહેનોને, પશુપાલન કરતી બહેનોને રોજગાર મળવા માટેની જે તક આપી છે ગુજરાતમાં, તે વખતની કોંગ્રેસની દેન છે। અત્યારના યુવાનો ભાગ કરી રહ્યા છે, દોડી રહ્યા છે, સોશિયલ મીડિયામાં જોઈને બધી નિર્ણયો કરી રહ્યા છે, સાચી વાત સમજાતી નથી। અનેક લેખો છે, અનેક બુક્સ છે, ગાંધીજીની બુક્સ કોઈ વાંચતો નથી। સાવરકરે અંગ્રેજોની દલાલી કરી, બળાત્કારમાં પોતે જેલમાં પણ એને બ્રિટનમાં રહેવું પડ્યું। એ વ્યક્તિ આજે હિન્દુવાદી, યુપીમાં ગઈકાલે ખતરનાક બનાવ બન્યો,
ગાયને કાપી નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીની વિશ્વ હિન્દુ મહાસભાએ કર્યું. પોલીસે આજે કેવું પડ્યું કે ગાયને કાપવાનું પાપ જો કોઈ કર્યું તો આ વિશ્વ હિન્દુ પરિષદની હિન્દુ સભાએ કરી છે. એ મુસ્લિમો પર નાખી દેવામાં આવે છે. અનેક કતલખાના ખોલ્યા છે. આજે બ્રાઝિલ પછી દુનિયાનો પ્રથમ નંબરનો ગાયનું મટન નિકાસ કરતો દેશ બન્યો હોય તો ભારત બન્યો છે. અને ભારતમાં આટલા બધા કતલખાના ખોલવામાં આવ્યા. એ કતલખાનાના નામ અલહક રાખે અને એના તમામ ડાયરેક્ટરો મોટા ભાગના આરએસએસ સાથે જોડાયેલા. ગાયોને રોજ કાપવામાં આવે છે, ગાયોના માટે ભાષણો કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં મને હસવું આવ્યું. આપણા માનનીય ગૃહમંત્રી શ્રી કે ગાય અમારી માતા છે, ગાયને માતાનો દરજ્જો આપવો એવું અમિતભાઈ ચાવડાએ માગણી કરી, એને આપવી નથી. અને ગાયને માતા તરીકેનો દરજ્જો આપવાની વાત કરતાં હર્ષ સંઘવી ઉપર હસવું આવે છે. કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભૂકો કરવાનું જો પાપ કોઈ જ રાજ્યમાં કોઈ ગૃહમંત્રીમાં થયું હોય તો આટલો નબળો હોમ મંત્રી પ્રથમ વખત ગુજરાતને મળ્યો છે. અને એના કારણે આજે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. દારૂ એટલી બધી હદે અહીંયા આવી રહ્યો છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના છેક સુધી હપ્તા પહોંચી રહ્યા છે. આજે આરોગ્ય ખાતાનો એક કોલેજનો ડીન ડેપ્યુટી સેક્રેટરી છે, 15 લાખ રૂપિયાની લાંચમાં હમણાં પકડાયો. એક અધિકારી. અત્યારે ગુજરાતની જે બજેટ છે એનું 50% બજેટ 20% ભ્રષ્ટ અધિકારીઓ પાસે છે. 80% અધિકારીઓ બહુ સારા છે, હું એને સેલ્યુટ મારું, સિવિલ કોડ પ્રમાણે કામ કરે છે. એના કારણે આજે ગુજરાત બચી શક્યું છે. પરંતુ 20% ભ્રષ્ટ લોકો જે ભાજપની આચરણ સાથે ચાલે છે અને રોજ મંત્રીની રાતે જઈને વાહવાહી કરે છે અને કાજુ બદામના પેકેટ પહોંચાડવામાં આવે છે, નાની મોટી ગિફ્ટ આપવામાં આવે છે. બાકીનું બધું જે કરવામાં આવે છે રીતિબેન હું નહીં કરું, નીચી કક્ષાનું કામ કરવામાં આવે છે અને મિનિસ્ટરોના પ્યારા બને છે અને ભ્રષ્ટાચાર નીતિ અપનાવે છે. ગુજરાતનો યુવાન આજે પોતાનું રેશન કાર્ડ સરખું કરવા જાય તો પણ 500 રૂપિયા આપવા પડે છે. આજે બે દીકરી પોતાના વિધવા કે તેકતા છે એનો 1500 રૂપિયાનો સરકારની યોજના લેવા જાય તો પણ પૈસા આપવા પડે છે. 10,000 રૂપિયાનો હપ્તો દેવો પડે છે ત્યારે એને 1500 રૂપિયા મળે છે. એ પાછા મળે છે કે કેમ એ શંકા છે. સિનિયર સિટીઝનને જે કોંગ્રેસની નીતિ પ્રમાણે સિનિયર સિટીઝનને પેન્શન આવતું હતું એ પણ કેટલાય મહિનાઓથી ચૂકવાનું નથી. માત્ર વાહવાહી લૂંટે છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે એટલે હું નહીં કહું, પણ જે દેશમાં જાય ત્યાં અમારો પુરાનો નાતો છે એવું કહેતા હતા. હમણાં પટાયા ગયા, ન્યાયનો પુરાનો નાતો ન દેખાડો, પણ મને લાગે છે કંઈક પુરાનો નાતો નીકળ્યો હશે. એના કારણે રોજ પેટ્રોલના 2 રૂપિયા વધારવા પડ્યા, ગેસમાં 50 રૂપિયા વધારવા પડ્યા અને એ પૈસા વધાર્યા છે. મને લાગે છે એ રાજ્યમાં કોઈકને એ દેશમાં કોઈકને આપવા પડ્યા હોય એવું હું માનું છું. હું સાચો છું એવું નથી કહેતો, પણ હું માનું છું. ત્યાં એમણે ન કહ્યું કે મારો બહુ પુરાનો નાતો છે. શું કામ ન કહ્યું હોય તો એને ખબર હશે. પરંતુ આવી ખોટી વાતો કરનારા દેશના વડાપ્રધાન અરબો રૂપિયા પોતાના કપડાં પાછળ વાપરે છે, અરબો રૂપિયા પોતાના ટ્રાન્સપોર્ટ પાછળ વાપરે છે, અરબો રૂપિયા ફોરેન જઈને વાપરી રહ્યા છે અને દેશને બરબાદ કરી રહ્યા છે. આજે એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. એના કારણે 200 કરોડ રૂપિયાનો વહીવટ થયો છે. વકફ બિલ આવ્યું, એ એના મિત્રોના લાભ આપવા માટે આવ્યું છે. હિન્દુ મુસ્લિમનો વિરોધ હોઈ શકે, હું ના નથી પાડતો, પણ વકફ બોર્ડમાં જે જગ્યા છે એની કરતાં પણ આજે ચાઇનાએ 4000 એકર જમીન લઈ લીધી છે. રાહુલ ગાંધી બોલે તો એને સ્પીકર બોલી દેવામાં નથી આવતા, કારણ સ્પીકરની વિરુદ્ધમાં મારે ન બોલી શકાય. હું સાંસદ રહી ચૂક્યો છું. સ્પીકરનો પણ ભૂતકાળ. વીરજીભાઈ, મારો એક સવાલ એ પણ છે કે કેટલા બધા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે. તમને ક્યારે આવી ઓફર કરવામાં આવી છે ભાજપ તરફથી, કે પછી તમને ક્યારે એવી ઈચ્છા થઈ છે કે તમે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જાઓ? મેં જેને તાલુકા પંચાયતના પ્રમુખો બનાવ્યા, યુવાનોને ઊભા કરવા માટેના પ્રયાસ કર્યા, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવી અને ધારાસભ્ય થઈ જતા હોય તો અમને ઓફર ન થઈ શકે એવું ન કહી શકાય. થઈ છે, પરંતુ કોંગ્રેસના સિદ્ધાંતો છે. કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશ માટેના સિદ્ધાંતો છે. સિદ્ધાંતો સાથે ચાલીએ છીએ અમે. ક્યારેય પૈસા માટે ચાલતા નથી. જેમને પૈસા માટે ચાલવું હતું, જે કોઈને કોઈ જગ્યાએ ફસાયેલા છે, દાખલા તરીકે મારી સામે ચૂંટાયેલો ધારાસભ્ય આજે ભાજપમાં ગયો છે, પણ અનેક એની ઉપર કેસ ચાલી રહ્યા છે. નાના મોટા ચારિત્રના પણ વિવાદો ચાલી રહ્યા છે. એમના ભાઈ ઉપર ચાલી રહ્યા છે. કરોડો રૂપિયા એમની પાસે છે. ભ્રષ્ટ નીતિ અપનાવીને પૈસા કમાણા હશે. એ કેમ કમાણા છે મારે કહેવું નથી, એટલે એને દબાવવાને જવું પડ્યું. અર્જુનભાઈ મોઢવાડિયા, ખાપરો કોડિયો કહેતા હતા, એ આજે કેસરી બંડી પહેરીને આવી જાય છે.
મારે તો અર્જુનભાઈ મોઢવાડિયાને પણ કહેવું છે આપણી ચેનલ મારા અર્જુનભાઈ, સોશિયલ મીડિયામાં તમે જ્યારે ભાજપની તરફેણ કરો છો ત્યારે તમારી બાબતમાં, તમારા કુટુંબ બાબતમાં શું લખાય છે એક વાર તો વાંચો. કેટલા લોકો શું બોલી રહ્યા છે. આવું નીચી કક્ષાનું રાજકારણ અર્જુનભાઈ તમને મુબારક છે. તમને શું કોંગ્રેસે નથી આપ્યું? પ્રદેશના પ્રમુખ બનાવ્યા, વિરોધ પક્ષના નેતા બનાવ્યા, અમારી ટિકિટો કોને આપવી તમે નક્કી કરતા હતા. એ અર્જુનભાઈ એમ કે જે હું મૂંઝાઈ રહ્યો છું, પણ મૂંઝાઈ ક્યાંક એવી રીતે રહ્યા હશે કે પોતાના ધંધામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી છે. આજે બેકબોનમાં ગઈકાલે છાપામાં આવ્યું, બેકબોન કંપનીએ કરોડો રૂપિયા રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ફાળામાં આપ્યા છે. બેકબોન કંપની કોની છે? શું કામ પૈસા આપ્યા? કોંગ્રેસમાં રહીને કંપની એને પૈસા આપે? એ કંપની અર્જુનભાઈ કોની છે? એમાં પણ તથ્યમાં પ્રેસ મીડિયા મારફત હું તો આપને કહેવા રિધિબેન માગીશ કે જવાની જરૂર છે. તમારે ચેનલ બહુ સરસ કામગીરી કરી છે. પાયલ માટે પણ તમે ઘણી બધી અમરેલી જિલ્લાની દીકરીને મદદ કરી છે. બીજી દીકરીઓ માટે સતત ચિંતા કરો છો. આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગુંડારાજ ચલાવે છે તેમાં પણ તમે સતત પ્રકાશ પાડો છો. ત્યારે કોંગ્રેસ છોડીને ગયેલા લોકો માટે પ્રકાશ પાડવો જોઈએ. જેવી કાકડીએ કોંગ્રેસમાં ગયા. હવે જેવી કાકડીએ કોઈથી કોંગ્રેસના હતા જ નહીં. એ તો પેલા અપક્ષ લઈ જતા. એના ધર્મપત્નીને મેં ટિકિટ આપી, હું સાંસદ હતો, જીતી ન શક્યા. ત્યાર પછી એમને મેં ટિકિટ આપી, એ જીતી ગયા અને 15 કરોડમાં વેચાઈ ગયા એવા પોસ્ટરો છપાણા હતા. શું કામ આ બધા પૈસા અપાય છે? જે ધારાસભ્ય ભાજપમાં જોડાણા છે કોંગ્રેસના, એના ઘરની એની સ્થિતિ જોડાયા પહેલાંની શું હતી અને અત્યારે કેટલા કરોડો રૂપિયાની સંપત્તિ છે, આઈટી અને ઈડીએ એ તપાસ કરવાની જરૂર છે. એને બદલે ઈડી ક્યાં આવે છે? અમારી ઘરે આવીને અમને હેરાન કરે એટલે અમે દબાઈએ અને જોડાઈ જઈએ. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવા માટેનું કામ ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સ મારફત થયું છે. આ લોકશાહીને ધ્વંસ કરવા માટેનું છે. 370ની કલમ માટેની વાત કરે છે. 370ની કલમ હટાવવા માટેનો અધિકાર કોઈને આપ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે. આ સરદારની વાતો કરે છે. નરેન્દ્રભાઈ મોદી, તમને સરદારની વાત કરવાનો એક પૈસા પાર હક નથી. તમારામાં એનું રૂવાડું નથી. જે મોઢેરા સ્ટેડિયમ તે વખતની સરકારે કોંગ્રેસે મોઢેરા સ્ટેડિયમ આપ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું. આવડો મોટો સરદાર સરોવર ભૂગવતો, જેને જવાહરલાલ નહેરુએ સરદાર ડેમનું નામ આપ્યું. ત્યાં એક સ્ટેચ્યુ ચાઇનાથી આયાત કરીને તમે મૂકી દીધું. સરદારના નામે તમે રોટલા ચેકવા માંડો છો. મારે તો પાટીદાર સમાજને કહેવું છે કે આપણી પાટીદાર સમાજની સંસ્થાઓ કોઈ પણ હોય, જ્યારે કોઈ પણ દીકરી ઉપર અન્યાય થાય, પછી કોઈ સમાજની હોય, એ દલિત સમાજની હોય, મુસ્લિમ સમાજની હોય, બક્ષીપંથ સમાજની હોય કે પછી પાટીદાર સમાજની હોય કે કોઈ પણ સમાજની હોય, એમને ન્યાય આપવા માટેનું કામ સરદાર વલ્લભભાઈ પટેલના જો તમે વંશજો હોય તો કરવું જોઈએ. એ કરી શકતા નથી એનું દુઃખ છે. મેં ગઈકાલે એક પોસ્ટર જોયું અમારી ખોડલધામ સમિતિ અમદાવાદ, એમાં અમિત શાહનો પાછળ ફોટો. હવે અમિત શાહ તડીપાર વ્યક્તિનો ફોટો, તમે સરદાર વલ્લભભાઈનું અપમાન કરો છો. આ ખોડલધામ સમિતિએ જેને પણ ફોટો મૂક્યો છે એને મારે કહેવું છે, તમને ખોડલધામમાં રહેવાનો અધિકાર નથી. તમે તો કોઈ લાંચિયા હશો અથવા તમારા ધંધા માટે આ કામ કરતા હોય છે. એમાં ખોડલધામને ને ખોડલધામને બદનામ ન કરો. આવા લોકોએ આજે ગુજરાતને બાનમાં લેવા માટેનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ રાહુલ ગાંધીનો જે ઉમદા પ્રયાસ છે, ફરી વખત એ કોંગ્રેસ પાછી આવી રહી છે. અમારા સિદ્ધાંતો છે, કોઈ પણ ખોટી રજૂઆત સિવાય પણ લોકોની પાસે પહોંચીને ફરી વખત કોંગ્રેસને ઊભી કરવા માટેનું આજથી અમારું આ પાયામાં જે સરસ મજાનું અમારું આજનું અધિવેશન મળ્યું છે, એ અધિવેશન ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચાડવા માટે હમણાં જ અમારા નેશનલ પ્રમુખ બોલ્યા કે જિલ્લા પ્રમુખોને પણ અધિકાર આપવાના છે. કોઈ વાલો દવલા નીતિ નહીં, કોઈ પણ કોંગ્રેસનો સભ્ય બની શકે અને કોંગ્રેસમાં સારી રીતે કામગીરી કરી શકે, એ અમારો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત પ્રમાણે આગળ વધવાના છે. વિરજીભાઈ, શું લાગે છે, પાયલ ગોટીને ન્યાય મળશે? મને લાગે છે પાયલ ગોટીને ન્યાય મળવાને બદલે કૌશિકને બચાવવા માટે રાજ્યના હોમ મંત્રીશ્રી ધારાસભામાં જે બોલ્યા, હું વિઠ્ઠલપુર નીકળ્યો ત્યારે મને કહ્યું વિઠ્ઠલપુરના લોકોએ, વિરજીભાઈ આ પાયલને રાત્રે પકડી ગયા ત્યારે અમે આખું ગામ ભેગું થયું હતું અને આટલું બધું જૂઠું બોલી શકે? મેં કીધું વિધાનસભાની વાત છે એટલે હું નહીં કરી શકું, પણ જોઈ લ્યો આ તમે જે કૌશિકને ચૂંટો છો એ માણસ કેટલો નબળો છે, કેટલા હપ્તાખોર છે, એ તમને હવે ખબર પડી છે. અને અત્યારે રોજ વાહવાહી કરવા નીકળી ગયા છે. 100 દિવસ થયા હજુ ચાર્જશીટ રજૂ કરી શક્યા નથી. પાયલ ગોટીએ કદાચ પત્ર લખવા માટે એક પીએ તરીકે કામગીરી કરી, પાયલનો કોઈ વાંક નથી.
ત્યાર પછી તો અનેક ગુંડાગીરી અંચરાણી છે. આજે ગોંડલ શું બની રહ્યું છે, આજે જુનાગઢ શું બની રહ્યું છે, આજે રાજકોટમાં કેટલા ખૂન થઈ રહ્યા છે, આજે સુરતમાં કેટલા ખૂન થઈ રહ્યા છે, આજે અમદાવાદમાં કેટલા અકસ્માત સાથે ખૂન થઈ રહ્યા છે. ત્યાં પ્રકાશ પાડવાને બદલે પાયલ ગોટી ઉપર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી દીધું, જેના કારણે ગુજરાતમાં માત્ર આ એક જ વાત ચાલી. મારે અભિનંદન આપવા છે યુટ્યુબ ચેનલને, સોશિયલ મીડિયાને, કે પાયલને ન્યાય આપવા માટે એમણે જે અમને સધિયારો આપ્યો, એના કારણે કોંગ્રેસ તરીકે નહીં પણ અમરેલી જિલ્લાના એક સામાજિક અને રાજકીય આગેવાન તરીકે એમને ન્યાય આપવા માટેનો અમે એક ઉમદા પ્રયાસ કર્યો. મળશે કે કેમ એ તો ભગવાન બચાવે. બિલકુલ વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જે રીતે કોંગ્રેસ ફરી એક વખત બેઠી થઈ રહી છે, આવું તમામ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે, કારણ કે આ 2 દિવસનું મહાઅધિવેશન ઘણા બધા એવા મુદ્દા છે કે જેમાં ટાંકવામાં આવશે. અંદરની વાત હશે, બહારની વાત હશે, કઈ રીતે લડવું, એ બધી જ વાત હવે ફરી એક વખત આ મંચ ઉપર થઈ રહી છે. ત્યારે હવે એ જોવાનું છે કે આ એ જ કોંગ્રેસ છે જે મરણ પથારી હતી, ધીમે ધીમે બેઠી થઈ રહી છે, તે આવનાર સમયમાં ભાજપને કેટલી માત આપશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, અને વિરજી ઠુમરે જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.